હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને તો અત્યારે બેકગ્રાઉન્ડ જોઈએ ને તમને ખબર તો પડી જ ગઈ હશે. જો આજે અત્યારે રામભાઈની વાડી આવ્યા હતા, આપણે મહેમાન આવ્યા હતા, મહેમાન ભેગું હોય ને આપણે જો રામભાઈની વાડી આવવું પડ્યું. અત્યારે રામભાઈની વાડી આવ્યા સાંઈ. ચાલો હવે થોડોક તમને રામભાઈની વાડીનો નજારો કરીએ. ઘણો ટાઈમથી વિડીયો નથી બનાવ્યો. ચાલો અત્યારે જો ને આપણો મહાદેવ રામભાઈનો વછેરો છે, મહાદેવ એ રિંગમાં રનિંગ કરે છે. ચાલો હવે તમને રામભાઈનો રનિંગ કરતો મહાદેવ બતાવીએ અને પછી થોડુંક ફાર્મનો એ લાઈવ વિડીયો થોડો બતાવી. હમણો મહાદેવ રનિંગ કરે ને રનિંગમાં બહુ સારો ભાઈ. તુફાન છે થોડોક આરખુડો ને આને તો જરાક ચાવી મારી અને મેલ દો. જો દલપત સિંહ અંદર ને અંદર રાઉન્ડ મારે ને તો એની રીતે રનિંગ ચાલુ જ છે એનું. હવે લ્યો રનિંગ કરી ભારી પડ્યો ખોરો. હલો અત્યારે તો વિડીયો બહુ જોઈવો ના આવે કેમ કે અડધી રિંગમાં છે તડકો અને અડધી રિંગમાં છાંયો, એટલે બહુ જોઈ એવી મજા નહીં આવે તમને. આમનો ગીરનો વાડો છે એ ચેન્જ કરી નાખ્યો. પહેલાં નકર અહીંયાથી કાંકરેજ ગાયું ને અત્યારે હવે ગીર છે. અને કે રામભાઈ હવે ગીર તો થોડીક જ રાખ્યું છે, ગીર બાકી બધી હતી દઈ દીધું છે. થોડાક છે જો એકાદો 3 ફૂટ અહીંયા છે, એકાદો બીજા વાળામાં છે અને 2-4 વડિયું ગાયું છે ને થોડાક વાછડા છે. બાકી તો માલ બદલો દઈ દીધો છે ગીરનો. ને આગળ છે એ દો ને ઉમણ્યું છે વાગડ ગાયું ગીર જે કહેવાય. અને આમનો જો બધો માલ હાટું લીલો ચરો વાવલ છે. એમાં જો કુકડા ઘૂમરા દઈએ એમ તો એ મસાલો તો દઈ દેતા હે. કુકડા ઉગે એમાં મસાલો દઈ દે, ઝીણો ઝીણો મોલ ઉગતો હોય એમાં. અત્યારે 4:15 જેવો ટાઈમ થયો છે ને અત્યારે આંગળી જો ને બધા માલને ભૂકો નખાઈ ગયો છે. ઘોડિયુંને ઘોડાવને બધાને જો ભૂકો નખાઈ ગયો. હમણાં ખાય અને મસ્ત ઊભા છે. જો હમણાં તુફાન આવરું માર થયો. હમણો હે આલિશાન વછેરો. પછી આમાં તો મહાદેવ ઈ ગયો છે આંગળી રનિંગમાં. આમની છે આલિશાનને. આલિશાનને આજે આપણે જરાક વિચાર છે ત્યાં આજે રાઇડિંગમાં ટ્રાય કરી કેવી હાલે ને શું છે એ બધું. આપણે જો કે એ વખત કંઈ શોખ નથી પણ રાઇડિંગમાં જરાક બારી કાઢી અને એકાદી રીલને હું બનાવ્યું. હમણાં છે તુફાન સાહેબ એને આંગળી જો રિંગમાં લીધા હતા. નાનકડો એવો હોય ને ફોટા બોટાને મેહુરને પાડવા હતી, કાઢ્યો તો જરાક બારો. પછી હમણાં તો રામભાઈ તરતડિયા રાખ્યા છે માખીયું મારવા હાટું. હમણાં જરાક તમને તુફાને દેખાડ દઈ. રહ્યો તુફાન, બસ છટો રહેજે. રહ્યો તુફાને સારો તૈયાર થાય છે. અત્યારે 22 મહિના જેવો થયો છે. ફિક્સ મને નથી ખબર ફાઇનલ હાવ, તો 22 મહિના જેવો થયો છે અંદાજે. આંગળી તો જરાક વાર બારો કાઢ્યો છે. રનિંગ તો કરાવ્યું નહોતું એને કેમ કે અત્યારે ધૂમ તડકો છે. પછી વારા ફરતી વારો આવે છે. દલપત સિંહ કાઢીએ અમે તો રોગો ફોટો પાડવા વારો કાઢીએ અને ફોટા પાડીને અંદર પૂરી મૂક્યો પાછો એને. સટ્ટો હટ. સામની વરી છે લક્ષ્મી કદમ ઘોડી અને એને નીચે છે પાછો અભિજીત વછેરો. દેપા અભિજીત કવડો થયો દેપ મહિના દિન માથે થયો હે. હાલો જો હવે સૌથી પહેલાં તો ભાઈ સમાનનો બધો ખરાબો કરવો જોઈએ. રામભાઈની લગભગ સમાન તો પડ્યો છે ઘોડીનો, પણ 2 વર્ષથી કહે છે કે કાઢ્યો નથી સમાન બહાર હતી. આ બધી દોરી બોરીનું ટૂટર પડ્યું નામ જરા ઘી પહેલાં ખરાડે કરી અને પછી ઘોડીને બારી કાઢી સમાન બાંધી. દેખ એમ તો સમાનને જરા ખરાડે રખાયો, આવ આમ ના હોય. મહેમાન આવે તેને બેસવાનું હે પપ્પા મહેમાન આટલું રખાય ખરો. અરે પણ આ દીકરો ગાંડો થયો. હાલો હવે તો ઘોડી પહેરાવી લગામ. એમ તો ઘોડી પહોંચી છે લક્ષ્મી મેરે પહોંચી છે દીભાઈ તો ન કરતા બાપા તબા તબી કરી છે. પછી આમાં વરે કોકની લગાડાઈ હતી હું તોફાન થોડુંક રખાય. કઈ લગામની જીપુક ન થાય. હાલો સમાનમાં બાર જ કરી રિંગમાં ઘોડો છે કે આવતો રહી છે. હાલો જરાક બારી લઈને સિંગ કરી રાઇડિંગ કરવા માટે એને તૈયાર કરીને પીછે
ના કહેવા નથી પણ સમજી ગયો ઢેલો બંધ કરી દેજો બંધ કરી દેજો ચાલુ કર્યો US ડોલર 2000 થી 3500 US ડોલર પાઇપ ને આવે એમાં તો કેટલા દે 50 જણા 10 12 થયા 25 જણા પહેલા મોકલવાના નાનકડી એવી રાઈડ કરી બહુ જાજે પલે નહીં ખાલી અહીંથી 500 મીટર જેટલી લઈ ગયા હતા ઘોડીને કેમ કે ઘોડીને રામભાઈની ઘોડીને હાલવાની કે ટેવ નહીં આજ વારી મન થયું હતું જરાક સમાન કર્યો 2 વર્ષથી રામભાઈ કહેતા હતા 2 વર્ષથી સમાન નથી કર્યો આજ જરાક સમાન કર્યો એમ તો ઘોડી હાવ ઓછી છે પણ હાલવાની ટેવ ના હોય ને એટલે બધું એને જોયું ના મજા આવે હાલવાની ને થોડુંક આરો ચડી કેમ કે અહીંયા રિંગમાં કાયમ દોડવાનું હોય ઘોડાને જો જરા આરો ચડે ને પાછી અત્યારે વાતાવરણ ગરમ છે ઘોડી જો એટલી આમ જરા ખાલી 500 મીટર આવી ને એમાં ઘોડી રેડ બફેડ થઈ ગઈ પરવે હાલ આંગળી રીંગમાં છૂટી કરી મૂકી જરાક વાર એની રીતે આ રોટી લે હરિયું કાઢ લે અને ચાલો હવે પછી આપણે નીકળવાનું થાય છે આંગળી ઘોડી મસ્ત આવો બાકી રાઇડિંગમાં અને થોડાક દિવસ ટ્રેનિંગ ચાલુ કરે ને તો હાલે બહાર બંધ કર દો ભલે